બંગાળના અખાતમાં સર્જાયેલું હળવું દબાણ પટ્ટો આવતીકાલે એટલે કે 27મી ઓક્ટોબરે ચક્રવાતી તોફાનમાં પલટાવાની આશંકા છે। ચક્રવાતની શક્યતાને પગલે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તેમજ આંધ્રપ્રદેશમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। આ રાજ્યોમાં 29મી તારીખ સુધી તોફાની પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરાઈ છે। અખાતમાં સર્જાયેલી આ તોફાની સિસ્ટમ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। આજે હળવું દબાણ સર્જાશે તો 27મીએ સવારે ચક્રવાતી તોફાનમાં બદલાઈ જશે। હાલ વાવાઝોડું ક્યાં લેન્ડફોલ કરશે તે કહેવું મુશ્કેલ છે। આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું ટકરાય તેવી પણ નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે। સક્રિય થયેલી સિસ્ટમ અને ચક્રવાતને કારણે ગુજરાત સહિત 5 રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો બંગાળના અખાતમાં જે માછીમારો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બંગાળના અખાતમાં નવું ચક્રવાતી તોફાન ગુજરાત સહિત 5 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે।